કથાઓ આવે છે. વસુદેવ યજ્ઞ કરે, એ યજ્ઞમાં ભાગ લેવા જાય, દેવકીના જે 6 સંતાનો મર્યા હતા એ બધા કોણ હતા ને એ બધા પ્રશ્નો થાય, એના બધાના જવાબ મળે છે. એ સુંદર કથા આવે છે. આગળ પછી સુભદ્રા હરણની કથા પણ અદ્ભુત છે. આગળ જતા પછી ભસ્માસુરનો વધ ને એકવાર ભૃગુ ઋષિ નક્કી કરે કે ભાઈ ત્રિદેવોમાં કોણ દેવ મહાન છે, અને ત્રણેયની પરીક્ષા લેવા જાય. બ્રહ્માજી અને શિવજી થોડા ક્રોધિત થઈ વિષ્ણુના છાતીમાં પાટું મારે તો એ કઈ બોલે નહીં, એટલે નક્કી થાય કે આવી બધી કથાઓ આવે છે. બ્રાહ્મણના બાળકો મૃત હોય એને એકવાર ભગવાન અને અર્જુન બે જઈ અને કેટલાય પાતાળ ને કેટલાય સમુદ્ર અંધકાર ને એવું બધું એની દૂર જાય, ત્યાં નારાયણ હતા એને મળી અને આ બધું ક્યાં એ પુત્ર ગયા છે એ બધી વાત પછી અનેક બીજી ભગવાનની નાની નાની લીલાઓ છે. 11